વિશે આ ઘટના અમદાવાદના અમરાવાડ વિસ્તારની કે જ્યાં પોન્સી સ્કીમનું વધુ એક કૌભાંડ પકડી પડાયું છે। આરોપી લોકો પાસે દર મહિને સ્કીમના નામે રૂપિયા ઉઘરાવતો હતો અને પછી ડ્રો કરતો હતો, જેમાં રૂપિયા આપનારા લોકોના કોઈ એક નામે ડ્રો કરીને તેને ફ્રીજ, સ્કૂટર અને એસી જેવી ગિફ્ટ આપતો હતો। હવે જે લોકોનો નંબર લકી ડ્રોમાં ન લાગે તેવા લોકોને આરોપીએ બાંહેધરી આપી હતી કે તમે આપેલી રકમ હપ્તા પૂર્ણ થયા બાદ બધાને પાછી મળશે, પણ રૂપિયા રોકનારા લોકોના હાથમાં કંઈ જ ન આવ્યું। ત્યારે લોકોએ તેની પાસે રૂપિયા માંગ્યા ત્યારે આરોપી ઓફિસને તાળું મારી ફરાર થઈ ગયો। લોકોને બોલાવીને એમાંથી રેન્ડમલી ડ્રો કરતો હતો। ડ્રો કરીને જેને પણ ઇનામ લાગતું એ લોકોને અલગ અલગ કોઈને એક્ટિવા છે, ફ્રીજ છે, ટીવી છે, એસી જેવી અલગ અલગ ગિફ્ટો આપતો હતો। અને ત્યારબાદ એણે એવું બાંહેધરી આપી હતી કે જેને પણ કોઈ પણ ડ્રો નહીં લાગે તેને 36 હપ્તા ભરશે, ત્યારબાદ જે રકમ છે રકમ પરત આપવામાં આવશે। એટલે ઘણા બધા લોકો એવા હતા કે જે લોકોના સ્કીમમાં ડ્રો નહોતા લાગેલા, તો એ લોકોને 36 મહિના પૂરા થયા બાદ જે એના જે 36 હપ્તા ભરેલા હતા એ રકમ પાછી આપવા માટે અવારનવાર કહેતા તે બહાના બનાવતો હતો, ત્યારબાદ તે ઓફિસ બંધ કરીને ભાગી ગયેલો હતો।